વિષના પાન લીધા જળ લઈને પ્રતિજ્ઞા કરી ગઈ પ્રભુ અમારા શરીરમાં જ્યાં સુધી પ્રાણ રહેશે ત્યાં સુધી અને સાધુના જમાડ્યા પહેલા નહીં જન્મી અમારો આશરાનો ધર્મ નહીં કોઈ આવી આખરી પ્રતિજ્ઞા લીધી છે ગામમાં કોઈ સાધુનું ખોડું નહીં બહાર ગામથી ભિક્ષાવૃત્તિએ સાધુ આવે તો જમાડવાના જે સાધુ ન આવે તે ભૂખ્યું રહેવા એક દિવસ ચંગાવતી ખરીદી કરવા બજારમાં જઈ રહ્યા છે અને સામે કોઈ હારા કામે જતો એક માણસ મળ્યો પણ ચંગાવતીના સામે આવતા ભાળી પધારો પધારો આધારો આધારો સામે આવતા ભાળી સારા કામે જતો માણસ પાછો વળી નીકળ્યો મનમાં બબડતો ગયો રાડ વાંધણી હામી મળી આજ મારું કામ ન ચંગાવતી કાને શબ્દ સાંભળ્યા ચંગાવતી દોડતા ઘેર ગયા ઘરના ખૂણામાં ધુસકે રોવે છે જગા સાહેબ પૂછે છે ક્યાં સતીના કેમ રહો કે શરીરમાં વેદના થાય છે પીરમાંથી કે મોડા સમાચાર આવ્યા છે નાથ રવિનાથના આજ પછી હું કોઈ દિવસ સવારમાં ખડકીની બહાર નહીં નીકળું પણ કેમ કે સ્વામિનાથ આજુ બજારમાં ખરીદી કરવા જતી હતી ગામનો સદગ્રસ્ત કોઈ હારા કામે જતો હોય મને ભાળી પાછો વળી નીકળ્યો મનમાં બબડતો ગયો રાડ વાંધણી હામી મળી આજે મારું કામ સ્વામિનાથ મારા પગલે જો પાડનારો જોતો છે મારે ફળાનો ફૂંદનારો જોતો છે મારે કાલું બોલનારો જોતો સગા સગે સતીનારી તો કર્મની વાત છે ગુરુના આપણા કોઈ પાપ છે ભગવાને આપણને આટલું સુખ નથી આપ્યું પણ મેં એવું સાંભળ્યું છે કે મૃત્યુલોકના માનવીની મનની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને ઘણા દેવ દેવીઓ બનાવ્યા છે એમાં રાંદલદેવ માવડી છે દીકરા દેવાવાળી માં છે એવું મેં સાંભળ્યું રાંદલમાનો ભરતો રાંદલમાની મધરામણી કહે એને કે ભગવાન દીકરા આપે એવું તો આપણે રાંદલમાની મધરામણી કરી કદાચ માં પ્રસન્ન થાય જો મનની ઈચ્છા પૂરી થાય બ્રાહ્મણને બોલાયા બાજો ઢળાના લોટા સંગાર્યા ચંગાવતી ઘેર ઘેર જાય છે કે મારે ઘેર રાંદલમાની પધરામણી થાય છે માનો દીવો લઈને બહુ ઘોડો ખૂંદવા આવતો ગાયના છાણના ખરલના લેખન કર્યા નરનારી થાળીમાં 5 દીવીટું મૂકી માની આરતી ઉતારતા માને કહે છે અમારા આંગણે ગાયું ભેંસુનો કોઈ પાર નથી પણ માં દૂધડાનો પીનારો અમને દૂધનો પીનારો આપો માં ગોળીઓ ત્યારે સાસ જરૂર છે તારે દીકરો યાદ આવે છે ભગવાને દીકરો આપ્યો તો આવીને કહે કે માં મને માખણ આપ ને મને કેવું સારું લાગે છે જશોદા પાસે કન્યો માખણ માગે મારો દીકરો માખણ માગે માર રોટલા તું તાર દીકરો યાદ આવે છે કે ભગવાને દીકરો આપ્યો હતો આવીને કહે કે મને ચાંદકી આપી ને મને કેવું સારું લાગે વર્ગણીય વાઘાનો કોઈ પાર નથી પણ માં ઢગલાનો પહેરનારો કોઈ
પ્રાર્થના કરી ભક્તિના અધીન દેવ છે મા રાંગલદે ક્ષીરસાગરમાં શેષનારાયણની પથારીમાં મા લક્ષ્મીજી બગીદા આવ્યા છે નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા છે એવા ભગવાન વિષ્ણુને જઈને પૂછે છે પ્રભુ આ મૃત્યુલોકના માનવી છે સગાથા ગંગાવતી મારી અખંડ ભક્તિ કરે ભક્તિવાળી પ્રસન્નતાઓ મારીને દીકરો દેવો તેના ભાગમાં દીકરો છે કે નહીં ભગવાન કે દેવી એનો વિધાતાને પૂછે રાંગલમાં વિધાતા પામ્યા છે કે વિધાતા મૃત્યુલોકના માનવી મારી અખંડ ભક્તિ કરે છે ભક્તિવાળી પ્રસિદ્ધ મારીને દીકરો દેવો એના ભાગમાં બધું ધન છે કે નહીં વિધાતા એ ના કે પરભવમાં કરણ રાજાનો અવતાર હતો મરતા સુધી એને સોનાના જ દાન કર્યા પુત્ર ધન મળે એવા સત્કાર્ય કર્યા નથી ના ભાગમાં દીકરો નથી દીકરી તો સુમારી કરેલી ભક્તિ અફળ દેશે કે દેવી એનો જવાબ મારી પાસે નથી ભગવાન વિષ્ણુ નથી રાંગલમાં વિષ્ણુ ભગવાનને પૂછે છે વિષ્ણુ ભગવાને કીધું હે દેવી વિધાતા જો ના પાડતા હોય તો તમારી મારી કઈ તાકાત કે આપણે દીકરા દઈ શકીએ લેખમાં બે કોઈ ન મારી શકે તો પ્રભુ એની કરેલી ભક્તિ અફળ દેશે દેવી એનો એક જવાબ છે લેખમાં મેઘ હું ન મારી શકું તમે ન મારી શકો પણ મારા સાધુડા મારી દે લેખમાં મેઘ ભગવાન ન મારી શકે પણ અમારા સાધુડા મારી દે બા અને કઈક જગ્યાએ લેખમાં મેઘ અમારા સંતોએ મારી છે સંત મુલ્લાસ અમરેલીમાં થઈ ગયા ગુરુવંગી બાપુના શિષ્ય સંત મુરદાસ બજારમાં નીકળે તો બેનો દીકરો પોતાના બાપુના પગમાં નાખે બાપુ મારા છોકરાને માથે હાથ મૂકો બાપુ મારા છોકરાને માથે હાથ મૂકો બાપુ હાલ્યાની પગલાની ધૂળ લઈ છોકરા માથે ઓ ઘોડકીને ઝાંપે નાખ્યો છોકરાના રોગ જતા રહ્યો આવા પવિત્ર સંત એક દી અમરેલીમાં એક દીકરી પોતાની જુવાની હાંચવી શકી નથી પરપુરુષ સાથે ખોટો સંગ થઈ ગયો જગતમાં મોઢું બતાવ્યું ન અને કુટુંબ બધું મેણા ટોણા મારવા મળ્યો કે ભાગણી આ કાળા કમા કરનારો કોણ છે અંદર નામ આવે દીકરી મનમાં વિચાર કરે તો છોકરાનું નામ આપે તો હામું કુટુંબ મોટું છે મારું કુટુંબ મોટું છે બે વચ્ચે છે ધીંગાણું 5 ઇનામ મળશે 5 દ મારા મળશે ઓહો ભાગણી મારી જુવાની ના હાંચવી શકે મારે બે કુટુંબનો નાશ કરવો દીકરી નામ નથી આપતું કુટુંબ ખૂબ બદલવા માંડ્યું ભાઈ બધી કાકા દાદા બધા વધારે ખૂબ બદલવા મારકૂટ કરવા માંડ્યા દીકરી દરરોજ મારને મેણા ખવાય ના કરતા મરવું સારું દીકરી કુવે પડવા જાય ઘાઘરાનો પાછળો વાળ્યો છે ચૂંદડી કેડે બાંધી છે મુરદાસ બાપુ સંડાસ જઈને હાલે આવે મુરદા બાપુ હતા દીકરીને ભાળી
વિચાર કર્યો કે નથી ગાગર, નથી બેડું, નથી શીતળું. શરીરની આકૃતિ પરથી બાપુ સમજી ગયા દીકરી કંઈક ભૂલ કરી ગયેલી. દીકરી કુએ પડવાની ત્યાં તૈયારી કરી તો બાપુએ દોઢ મીકી હા બેટા કુએ ન પડતું. બાપુ મને કુએ પડવા દો, મને મરવા દો. અરે બેટા, મનુષ્ય અવતાર આટલા માટે ભગવાન આપ્યો. 84 લાખ ફોડ્યા બદલી તારી એક વખત મનુષ્ય અવતાર આપ્યો. કાળ મૃત્યુ પામી તારા હાથ બહુ તારા પકડવા. પણ બાપુ શું કેટલો માર ખાઉં, કેટલા મેણા ખાઉં. બાપુ હું મારી દીવાની હાંચવી શકી નથી. મારે પરપુરુષ સાથે ખોટો સંગ થઈ ગયો. મારા પેટમાં બાળક છે બાપુ, અને એ બાળકનું બાપનું નામ દઉં ને તો મારા બે કુટુંબ વચ્ચે ઝઘડો થાય અને 2-5 એના ઓછા થાય, 2-5 મારા ઓછા થાય. એના કરતા બાપુ મને મરવા દો. ઓ બેટા, નામ આજ તો વાંધો નથી ને કે ના બાપુ નામ આપું તારા કુટુંબને, મારા કુટુંબને વાંધો. જા ઘેર જા, તારું કુટુંબ પોષક તારા પેટમાં બાળક કોનું કહી દેજે કે મૂળદા બાપુનું બાળક છે. એક દી મૂળદા બાપુના આશ્રમમાં દર્શન કરવા ગઈ હતી. આશ્રમમાં કોઈ હતું નહીં. બાપુ એકલા હતા. એકલતાનો લાભ લઈને બાપુએ દરવાજો બંધ કર્યો. મારું બાવડું ચાલી ઓરડામાં ઢળી લઈ ગયા. મારા પર બળાત્કાર મૂળદા બાપુએ કર્યો. મારા પેટમાં જે બાળક છે મૂળદા બાપુનો છે. દીકરી, મારું નામ ન હોય તો તને મૂળદા બાપુના શોખ. અરે બાપુ, મારું કુટુંબ લાગણીના 2 વર્ષ છે. બેટા, તારા 2 જીવ બચતા હતા. એક જીવને જવું પડે, ભલે જવું પડે, પણ મારું નામ નાખ તો તને મૂળદા બાપુના દીકરી ઘેર જાય. કુટુંબ બધું પજાવવા માંડ્યો કે ભાગને બોલ, આ કલાકામાં કરનારો કોણ છે? સાચું કહું, તમને માયનામાં નહીં આવે. બોલ. એક દી મૂળદા બાપુના આશ્રમમાં હું દર્શન કરવા ગઈ હતી. બાપુ એકલા હતા. દરવાજો બંધ કર્યો. એકલતાનો લાભ લઈને બાપુએ મારું બાવડું ચાલ્યું ઢળીને ઓરડામાં લઈ ગયા. મારા પર મૂળદા બાપુએ બળાત્કાર કર્યો. મારા પેટમાં મૂળદા બાપુનું બાળક હતા તો દીકરી પડી જાય કે મારા બેટો લંગોટો. આપણે તેને ભગવાન માનતા હતા. આવા કાળા કામ કરે. આ બાવાને જીવતો ન રહે. બધે લાકડી લો હાથમાં. દીકરી દોડતી જાય. બાપુ તમે ભાગો, મારું કુટુંબ આવે તમને મારી નાખ. બેટા, કાળની આગળ ભાગીને ક્યાં જાય છે? આ તો કુટુંબ આવ્યું છે. મૂળદા બાપુ માથે લાકડીઓના 2 વર્ષ દીકરી ઉપર જાય. બાપુને મારશો નહીં. અરે આ લંગોટાને જીવો ને જીવતો ન રહેવા. શિવટ મૂળદા બાપુના માથે મુંડન કર્યું. ઉપર ખડી સોપડી માથામાં ગધડા ઉપર અવળા મોઢે બેહ્યા. ગળામાં ખાડાનો હાર પહેર્યો. આખી અમરેલીમાં મૂળદા બાપુને ખેલ્યા. પછી મૂળદા બાપુએ વિચાર કર્યો કે આ સ્વમાન નહીં, આ રહેવાય નહીં. માટે લાય હવે દ્વારકા જઈ ભજન કરી મારું જીવન વિતાવી દે. દ્વારકાની વાત પકડી પણ લક્ષમાં જામનગર આવે. જામનગરના દરબાર મૂળદા બાપુના શિષ્ય. સારી વાતોને પગ બહુ ન હોય, નબળી વાતોને બહુ પગ હોય. આ વાત છે જામનગર સુધી પહોંચી. જામનગર દરબારના કાન કંઈક મારા ગુરુ અબળા પર બળાત્કાર કર્યો. ખાડાના હાર પહેરીને ગામમાં ફર્યા. આ ગુરુની કંઠી ન રખાય. કંઠી તોડી નાખી. નવા ગુરુની ના મૂળદા બાપુને નથી લાય. જરા જામનગર રસ્તામાં આવે છે ને મારા શિષ્ય જામનગર ઠાકોરનો જરા મળતો હતો. દરબાર કે જેમ દરબારને કીધું કે તમારા દરબારને ખબર આપો કે અમરેલીથી મૂળદા બાપુ પધારે છે, તમને મળવા માંગે. ત્યારબાદ નવા ગુરુના સત્સંગમાં બેઠેલા જામનગર દરબારને કહે છે કે દરબાર સાહેબ, અમરેલીથી તમારા ગુરુ મૂળદા બાપુ પધાર્યા, તમને મળવા માંગે. એ જામનગર દરબાર કે મૂળદા મહારાજને કહી દેજો કે મેં તમારી કંઠી તોડી નાખી. તમે મારા ગુરુને, હું તમારો ચેલો ને કહી દો કે મને મળવા ન આવે. દ્વારપાળાએ એને કીધું બાપુ, અમારા દરબારે તમારી કંઠી તોડી નાખી. અને નવા ગુરુ નિવાસે નવા ગુરુના સત્સંગમાં બેઠા. મૂળદા બાપુ કહો જગત તો મને ન ઓળખી શકી, પણ રાજા એ તો ઈશ્વરનો અંશ કહેવાય. આ રાજા મને ન ઓળખી શકે, મારી કંઠી તોડી નાખીને પાછા નવા ગુરુ કઈ નાખ્યા. હવે એને શાંત તો મારે દેવી પડશે. ઉકળાને ઘરેલી મીંદડી ફરીથી પગ ઝાલી મૂળદા બાપુ વગર મંજૂરીએ સભાખંડમાં ગયા. અને જામનગર દરબારને કહે, હે જામનગરના દરબાર, ઘડીકમાં કંઠ્યું તોડનારા ને ઘડીકમાં કંઠ્યું પ્યારનારા, આ મીંદડી મરી જાય, એના 2 બચ્ચા દૂધ વગર તળવળે. આ તારા નવા ગુરુને ક્યાં ને હજીવન કરે ને તો એના 2 બચ્ચા જીવી જાય. જામનગર દરબારે નવા ગુરુ સામે નજર કે નવા ગુરુ કે મરેલું બેઠું થતું નથી તો કે મરેલું બેઠું ન થાય.
લાય બાપ લાય રામાના મોટામાં જરા ચોખ્ખું પાણી લાય. એ પાણી લઈ હાથમાં જળ લઈ મુર્દા બાપુએ પ્રભુનું સ્મરણ કર્યું. કહે પ્રભુ, અંગૂઠાના નખથી માંડી માથાના શિખા સુધી જો હું પવિત્ર હોઉં, મારું ભજન સાચું હોય, મારું બ્રહ્મચર્ય સાચું હોય, અને એક અબળાને બચાવવા માટે જો મેં આ કલંક લીધું હોય, તો અંજળી છાંટતા મરેલી મીંદડી બેઠી થાવ. જે અંજળી છાંટી થતો ઠેકડો મારી મીંદડી બાજી નીકળી. મરેલી મીંદડી બેઠી થતી ભાળી અને જામનગર દરબારે નવા ગુરુની કંઠી તોડી નાખી પાછા મૂળદા બાપુના પગમાં પડ્યા. તમે આ જગતનું નક્કી નહીં ક્યારે કંઠી ક્યારે બંધાવે. પકડો એને સોળો ને તો સિદ્ધિ પ્રાપ્ત થાય. બાપ ભલે કાંઈ ના આવડતું હોય, બે ગામનો રોડ માગીને પોતાનું પેટ્યું ભરતો પણ પવિત્ર સંતો હોય ને, અને એના ભજનમાં બેસો, એને પગમાં પડશો, તમારા પાપ પડી જશે. બહુ જ્ઞાની જોવા જશો તો અંદરના ઊંડા તમે ભેદ જુઓ, તમને નહીં ખાતું મનાય. પૈસા પાછળ અમારી દોડ છે બાપ. કેમ કરીને પબ્લિકને રીઝીવીને કેમ કરીને પૈસા ભેગા. તમારે તેલ લેવાના છૂટા નહીં. અમારે તો 35 કરોડ રૂપિયા બેંકોમાં હાથે છે. બાવો બેંકમાં શોભે ને બેંકમાં જાય. બાવો સાધુ ખાઈને ખવડાવે, ભજન કરે ને કરાવે, એનું નામ સંત. બાકી તો ઘર વેચી બાવા બિના લગ્ન લાગી રામની, બાવા બન્યા જગ ધૂતવાઈ કપની પહેરી શાખા. છેલ્લે કાંઈ રહેતું નથી, જેલમાં હરવું પડે છે. અને હરસ બાપ દીકરો બે જેલમાં. વાણી ફસાવા માટે છે, વાણી આચરણમાં મૂકવા માટે નથી, દુનિયાને ફસાવા માટે. હું હમણાં અમદાવાદ હતો, બાપુનગરી જતો હતો. એક મહારાજ રુદ્રાક્ષની માળા પહેરીને આખું કપાળ રીંગ, એટલે એમાં બધા એમ કે પણ થઈ ગયા, આખું કપાળ રીંગ નહીં થયું. ભગવા લુગડા પહેરેલા અને ગળામાં રુદ્રાક્ષની માળા, ડાવેને કીધું ગાડી ઊભી રાખીને આમલેટ ખાય, ઈંડા ખાય. હું ત્યાં ગયો, મેં કીધું તું જેમાંથી ભાવો બન્યો એમાંથી ભલે બન્યો હો, પણ આ જગત સામું તો જો કે સાધુ જો આવું ખાતા હોય આપણે ખાવાનું શું વાંધો? આ જગત સામું તો જો, તારા લુગડા ઉતારી તારે ખાવું હોય ખા. એમ કરીને 2 લાખ મૂક્યા લુગડા મેં ઉતરાઈ નાખ્યા, માળા લઈ દીધી. હવે જા તારે જે ખાવું થાય. ઘર વેચી બાવા બિના લગ્ન લાગી રામની, બાવા બિના જગ ધૂતવા એ કપની પહેરી શાખા.